નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 10 સામાજિક વિજ્ઞાન પ્રકરણ 10 ભારત કૃષિ ભાગ 2. વિદ્યાર્થી મિત્રો, આપણે ભાગ 1ની અંદર વાત કરી હતી કે ભારત એક કૃષિ પ્રધાન દેશ છે. 60% લોકો એની અંદર જોડાયેલા છે. આપણો ખોરાક તરીકે, કાચા માલ તરીકે ખેતીમાંથી મળે છે. કૃષિ ઉત્પાદનનો 22% હિસ્સો, 18% નિકાસ. ભારતમાં કૃષિ માટેની અનુકૂળતાઓ, કૃષિ ઉત્પાદન ઓછું હોવાના કારણો, કૃષિના પ્રકારો, એના વિશે આપણે ચર્ચા કરી. આજે ભાગ 2ની અંદર આપણે કૃષિ પદ્ધતિઓ એટલે કે સજીવ ખેતી, ટકાઉ ખેતી, મિશ્ર ખેતી, ભારતની કૃષિ પેદાશો અને ભારત ખરીફ પાક, રવિ પાક, જાયદ પાક વિશે આપણે ચર્ચા કરવાના છીએ. તો આપણે વાત કરીએ કે કૃષિ પદ્ધતિઓ વિશે માહિતી આપો. તો ભારતમાં સજીવ ખેતી, ટકાઉ ખેતી એટલે કે પોષણક્ષમ ખેતી, મિશ્ર ખેતી, વિવિધ પ્રકારની ખેત પદ્ધતિઓ પ્રચલિત થયેલી છે. એની અંદર પહેલી વાત કરીએ કે સજીવ ખેતી. એટલે સજીવ ખેતી એટલે શું? તો જે કૃષિ પદ્ધતિમાં યુરિયા કે બીજા કોઈ પણ પ્રકારના રાસાયણિક ખાતરો અને જંતુનાશકનો ઉપયોગ કરવામાં આવતો નથી તેને આપણે શું કહીએ છીએ? સજીવ ખેતી. રાસાયણિક ખાતરો એ શું છે કે નુકસાનકારક છે. એની અસરો ધીમે ધીમે આપણને વર્તાવા લાગે છે. અનાજ, શાકભાજી, ફળો, રસાયણો એની અંદર જંતુનાશકોની હાજરીને લીધે લોકોનું સ્વાસ્થ્ય પર એની વિપરીત અસર થાય છે. આજે જોઈએ તો દિન પ્રતિદિન ઘણા બધા કેન્સરના રોગો વધતા જાય છે. એનું મેઇન કારણ છે કે આપણે કૃષિની ઉત્પાદન વધુ મેળવવા માટે આપણે શું કર્યું છે? એની અંદર વધારે ને વધારે ખાતર અને જંતુનાશક દવાઓ એનો આપણે ઉપયોગ વધારે કરતા ગયા છે. અને એને કારણે પર્યાવરણને પણ વધારે આપણે નુકસાન પહોંચાડ્યું છે. જમીનની ઉત્પાદકતાને ફળદ્રુપતા ઘટવા લાગ્યા છે. અને એને કારણે લાંબા સમય પછી આ જમીનોમાંથી પાકનું ઉત્પાદન અને ગુણવત્તા બંને ઘટી ગયા. એટલે કે સજીવ ખેતી એટલે શું? તો કે સજીવ ખેતી એટલે ખેતીની એવી ઉત્પાદન પદ્ધતિ કે જેમાં યુરિયા કે કોઈપણ પ્રકારનું રાસાયણિક ખાતરો કે જંતુનાશકોનો ઉપયોગ કરવામાં આવતો નથી. એના બદલે પાકના પોષણ માટે છાણિયું ખાતર, અળસિયાનું ખાતર, કમ્પોસ્ટ ખાતર તથા પાક સંરક્ષણ માટે ગૌમૂત્ર, લીમડાનું દ્રાવણ, છાશ એ બધાનો આપણે ઉપયોગ કરીએ છીએ. એટલે કે એના દ્વારા પાકની ગુણવત્તામાં સુધારો થાય છે અને જમીનની ગુણવત્તામાં પણ સુધારો થાય છે. એટલે કે જૈવિક ખેતી, સજીવ ખેતીની પેદાશો પોષણયુક્ત હોય છે. એટલે આપણા શરીરને પૂરતું પોષણ પણ એમાંથી પ્રાપ્ત થાય છે. એટલે સજીવ ખેતી એટલે કે રાસાયણિક ખાતરોનો ત્યાગ કરવો, જંતુનાશકોનો ત્યાગ કરવો અને એના દ્વારા સારામાં સારું તો કે ગૌમૂત્ર, લીમડાનું દ્રાવણ, છાશ વગેરેનો ઉપયોગ કરીને અળસિયાનું ખાતર, કમ્પોસ્ટ ખાતર, છાણિયું ખાતર એનો ઉપયોગ કરીને જે આપણે ઉત્પાદન મેળવીએ છીએ એને આપણે સજીવ ખેતી કહીએ છીએ. એની અંદર શું હોય છે? તો કે કુદરતી સ્વાદ એનો કુદરતી હોય છે, મીઠાશ હોય છે અને સોડમ હોય છે. એની સાથે સાથે ખનિજ, વિટામિન અને જીવનશક્તિ આપતા તત્વો પણ એની અંદર રહેલા હોય છે. એટલે કે જૈવિક ખેત પેદાશોની અત્યારેના સમયની અંદર ખૂબ પ્રકારમાં માંગ રહેલી છે. એટલે ખેડૂતને વળતર પણ એની અંદર સારું મળે છે. આજે જેને સારું જીવન જીવવું છે એ બધા લોકો આજે સજીવ ખેતીમાંથી ઉત્પન્ન થયેલા પાકો એનો ખોરાક તરીકે ઉપયોગ કરે છે. એટલે કે સજીવ ખેતી એ લોકોનું સ્વાસ્થ્ય લાંબા સમય સુધી આયુષ્ય સારું ટકી રહે છે, રોગોના ભોગ બનતા અટકે છે. એટલે કે અનાજ છે, શાકભાજી છે, ફળોની અંદર છે રસાયણ અને જંતુનાશકોની હાજરીને કારણે આપણે ઘણા બધા લોકો એ રોગોના ભોગ બનતા હોય છે. તો અહીંયા બે પ્રકારના પ્રશ્નો હતા કે સજીવ ખેતી એટલે શું, સજીવ ખેતીમાં કઈ કઈ વસ્તુનો ઉપયોગ કરવામાં આવે છે અને સજીવ ખેતીની માંગ સાથી વધી રહેલી છે. આ વર્ષે બોર્ડની પરીક્ષાની અંદર આ પ્રશ્ન પૂછેલો કે સજીવ ખેતી એટલે છે. સજીવ ખેતીનું મહત્ત્વ સાથી વધતું જાય છે. તો એના કારણો આપણે જોયા. એટલે કે સજીવ ખેતી એટલે ખેતીની એવી પદ્ધતિ જેમાં યુરિયા કે બીજા કોઈ પ્રકારના રાસાયણિક ખાતરો, જંતુનાશકનો ઉપયોગ કરવામાં આવતો નથી, પણ એના બદલે છાણિયું ખાતર, અળસિયાનું ખાતર, કમ્પોસ્ટ ખાતર તથા પાક સંરક્ષણ માટે ગૌમૂત્ર, લીમડાનું દ્રાવણ, છાશ વગેરેનો ઉપયોગ કરવામાં આવે છે. એની અંદર શું જોવા મળે છે? તો કે કુદરતી સ્વાદ, મીઠાશ અને સોડમ એની અંદર તેમજ ખનિજ, વિટામિન અને જીવનશક્તિ આપતા તત્વો એની અંદર રહેલા
હોય છે. બીજો વાત કરીએ કૃષિ પદ્ધતિની તો ટકાઉ ખેતી. ટકાઉ ખેતી એટલે આ ખેતીમાં જમીનની ફળદ્રુપતા લાંબા સમય સુધી જાળવવા માટે પાકની ફેરબદલી કરવામાં આવે. એટલે કે ખેતીમાં લાંબા સમય સુધી જળવાઈ રહે પાકની ફેરબદલી, પોષણ માટે રાસાયણિક ખાતરનો જરૂર પૂરતો જ ઉપયોગ કરવામાં આવે. કીટક અને નીંદણ નિયંત્રણ માટે જંતુનાશકોને બદલે જૈવિક નિયંત્રણનો ઉપયોગ કરવામાં આવે. તેની સાથે સાથે જળ સંરક્ષણ માટેની બાબતોનો પણ વિશેષ એની અંદર કાળજી લેવામાં, એટલે કે પૂરતી કાળજી એની અંદર લેવામાં આવે છે. એટલે કે ખેતીને ટકાઈ રાખવાની છે. જે વધુ પડતા રાસાયણિક ખાતરોને કારણે જમીનની અંદર એની ગુણવત્તા ઘટતી જાય છે. જંતુનાશકોનો ઉપયોગ જેમ જેમ વધતો ગયો એમ એમ એની જે જમીનની ફળદ્રુપતા હતી એ ઘટતી ગઈ. એટલે લાંબા સમય સુધી એ આપણે ખેતી કરી શકતા નથી. એની સાથે સાથે આપણે શું કરી શકીએ કે પાકની ફેરબદલી, કે આ વર્ષે ઘઉંનો પાક લીધો તો આવતા વર્ષે રવિ મોસમનો કોઈ પણ આપણે પાક લઈ શકીએ. જે ચણાનો પાક લઈ શકીએ છીએ, સરસવનો પાક લઈ શકીએ છીએ, રાયડાનો પાક લઈ શકીએ છીએ, અળસીનો પાક લઈ શકીએ છીએ. એટલે કે રવિ પાકની અંદર જે પછી ખરીફ પાક હોય તો ખરીફ પાકમાં આપણે ફેરબદલી કરી શકીએ છીએ. જાયદ પાક હોય તો જાયદ પાકની અંદર આપણે ફેરબદલી કરી શકીએ છીએ. એટલે કે ટકાઉ ખેતી આપણે એ રીતના ટકાવી શકીએ છીએ. આગળ આપણે વાત કરીએ તો મિશ્ર ખેતી. મિશ્ર ખેતી એટલે આ પ્રકારની ખેતીની અંદર ખેતીની સાથે પશુપાલન, મરઘા બતકા ઉછેર, મધમાખી અને મત્સ્ય ઉછેર જેવી પ્રવૃત્તિઓ એની અંદર કરવામાં આવતી હોય છે. એટલે કે ખેતી સાથે બીજા આવકના સાધનો અને ખોરાક માટે તો શામાંથી મળી શકે, તો ખેતીની સાથે આપણે પશુપાલન કરીએ તો ઘાસચારાનો ઉપયોગ એની અંદર પશુઓ ખાઈ શકે. એના છાણનો ઉપયોગ આપણે સજીવ ખેતી માટે કરી શકીએ. એમાંથી મળતું દૂધ એ આપણે ખોરાક તરીકે ઉપયોગ કરી શકીએ અને વેચાણ કરીને આર્થિક આવક પણ મેળવી શકીએ. એ રીતના મરઘા બતકા ઉછેર, મધમાખી ઉછેર, મધનો ઉપયોગ ખાવા માટે કરી શકીએ અને વેચાણ પણ કરી શકીએ. તો મિશ્ર ખેતી કે ખેતીની સંલગ્ન જ એની સાથે આપણે એને જાળવી શકીએ છીએ. તો એ પ્રકારની ખેતીને આપણે શું કહીએ છીએ? મિશ્ર ખેતી કહીએ છીએ. તો આમ 3 પ્રકારની કૃષિ પદ્ધતિઓ જોઈ: સજીવ ખેતી, ટકાઉ ખેતી અને મિશ્ર ખેતી. આગળ વાત કરીએ આપણે કે કૃષિ પેદાશોની. તો ભારતની ઋતુઓના સંદર્ભમાં કૃષિ પાકોને 3 ભાગની અંદર આપણે વહેંચી દીધા છે: ખરીફ પાક, રવિ પાક અને જાયદ પાક. અહીંયા તફાવત પણ પૂછે છે કે રવિ પાક અને ખરીફ પાક વચ્ચેનો તફાવત આપો, અથવા તો રવિ પાક અને ખરીફ પાક અને જાયદ પાક વચ્ચેનો તફાવત આપો, અથવા તો રવિ પાક અને જાયદ પાક વચ્ચેનો તફાવત આપો. તો ખરીફ પાક એટલે શું? તો કે ચોમાસામાં લેવામાં આવતા પાકને આપણે ખરીફ પાક કહીએ છીએ. ચોમાસું એટલે ખરીફ પાક. આનો સમયગાળો કયો? તો કે જૂનથી જુલાઈ, ઓક્ટોબરથી નવેમ્બર સુધીનો એનો સમયગાળો હોય છે. જૂન, જુલાઈથી ઓક્ટોબર, નવેમ્બર. એમાં કયા કયા પાક લઈ શકીએ? તો ડાંગર, મકાઈ, જુવાર, બાજરી, કપાસ, તલ, મગફળી, મગ, મઠ વગેરે ખરીફ પાક જોવા મળે છે. એટલે ખરીફ પાક. બીજા પાકની વાત કરીએ તો રવિ પાક. રવિ પાક એટલે શિયાળુ પાક. તો શિયાળામાં કયા કયા પાક લેવામાં આવે છે? તો કે શિયાળામાં લેવામાં આવતા પાકને આપણે રવિ પાક કહીએ છીએ. પાકનો સમયગાળો કયો છે? ઓક્ટોબર, નવેમ્બરથી માર્ચ, એપ્રિલ સુધીનો એનો સમયગાળો રહેલો છે. કયા કયા પાક લેવામાં આવે છે? તો કે ઘઉં, ચણા, જવ, સરસવ, રાયડો, અળસી વગેરેની અંદર પાક લેવામાં આવે છે. અહીં તફાવત આપો કે ખરીફ પાક અને રવિ પાક. તો ખરીફ પાક ચોમાસામાં લેવામાં આવતા પાકને ખરીફ પાક કહે છે. રવિ પાક એટલે શિયાળામાં લેવામાં આવતા પાકને રવિ પાક કહે છે. ખરીફ પાકનો સમય જૂન, જુલાઈ. તો રવિ પાકનો સમય ઓક્ટોબર, નવેમ્બરથી. ખરીફ પાક ઓક્ટોબર, નવેમ્બરમાં પૂરો થાય, જ્યારે રવિ પાક ઓક્ટોબર, નવેમ્બરમાં શરૂ થાય. માર્ચ, એપ્રિલ સુધી એ રવિ પાક લઈ શકીએ છીએ. ખરીફ પાકમાં કયા પાક? તો કે ડાંગર, મકાઈ, જુવાર, બાજરી, કપાસ, તલ, મગફળી, મગ, મઠ વગેરે ખરીફ પાક. જ્યારે રવિ પાક કયા? તો ઘઉં, ચણા, જવ, સરસવ, રાયડો, અળસી વગેરે રવિ પાક. આ બંને વચ્ચેનો તફાવત આપણે પણ કરી શકીએ છીએ. પરીક્ષાની અંદર 3 ગુણનો પ્રશ્ન પૂછાય છે. આગળના પાકની વાત કરીએ તો જાયદ પાક. ત્રીજી પદ્ધતિ છે કૃષિ પાકનું કે જાયદ પાક એટલે ઉનાળામાં લેવામાં આવતા પાકને આપણે જાયદ પાક કહીએ છીએ. પાકનો સમયગાળો કયો છે? તો માર્ચથી જૂન સુધીનો એનો સમયગાળો છે. કયા પાક લેવામાં આવે છે? તો કે ડાંગર. ડાંગર ખરીફ પાક છે અને જાયદ પાક છે. ડાંગર, મકાઈ પણ ખરીફ પાક છે અને જાયદ પાક છે. મગફળી, તલ. તલ ખરીફ છે અને જાયદ પણ છે. બાજરી,
તરબૂચ, કાકડી, સકરટેટી વગેરે જાયદ પાક કહેવામાં આવે છે. અહીંયા બે પ્રશ્ન અલગ પડે છે કે કયા કયા પાક ખરીફ અને જાયદ છે. તો કે ડાંગર, મકાઈ, તલ, આ પાકો એ અને મગફળી એ ખરીફ અને જાયદ પાક ગણવામાં આવે છે. તો આમ 3 પ્રકારના પાકો વિશે આપણે માહિતી મેળવી. હવે આપણે મુખ્ય કૃષિ પાકોની વાત કરીએ તો કે આપણા મુખ્ય કૃષિ પાકો ડાંગર, ઘઉં, જુવાર, બાજરી, મકાઈ, શેરડી, શણ, તમાકુ, ઘણા બધા પાકોનું ઉત્પાદન થાય છે. તો આ પાકો કઈ રીતના થાય છે તો કે ભૌગોલિક પરિસ્થિતિ, આબોહવા, જમીનની વિવિધતા અને વરસાદના પ્રમાણમાં રહેલી ભિન્નતાને આધારે ભારતના જુદા જુદા ભાગોની અંદર વિવિધ પ્રકારના પાકોનું વાવેતર કરવામાં આવે છે. એટલે કે જે પ્રકારની ભૌગોલિક પરિસ્થિતિ હોય, ટેકરાવાળું હોય, ઉચ્ચ પ્રદેશ હોય, મેદાન હોય કે કોઈ મુક્ત ત્રિકોણ પ્રદેશ હોય કે જ્યાં વરસાદનું પ્રમાણ હોય કે વરસાદ ઓછો હોય, તો એવા સ્થળોએ એ પ્રકારની જમીનને આધારે ત્યાં આગળ એવા પ્રકારના પાકોનું ઉત્પાદન કરવામાં આવે છે. તો ભારતની મુખ્ય કૃષિ પેદાશો કઈ કઈ છે તો કે ધાન્ય પાકો કયા છે, કઠોળ કયા છે, તેલીબિયા કયા છે અને પીણા કયા છે. તો ધાન્ય પાકોની વાત કરીએ કે ડાંગર, ઘઉં, જુવાર, બાજરી, મકાઈ, જવ, આ બધા પાકોને આપણે ધાન્ય પાક કહીએ છીએ. કઠોળની વાત કરીએ તો તુવેર, મગ, ચણા, વટોણા, વાલ, મઠ, અડદ, મસૂર, આ બધા પાકોને આપણે કઠોળ પાક તરીકે ઓળખીએ છીએ. પછી કયા કયા તેલીબિયા, જેમાંથી તેલ નીકળે ને એને આપણે તેલીબિયા કહીએ છીએ. તો મગફળી, તલ, સોયાબીન, એરંડા, સરસવ, સૂર્યમુખી, નાળિયેરી, અળસી, આ બધા પાકોને આપણે તેલીબિયા પાક તરીકે ઓળખીએ છીએ. પછી કયા કયા પીણા આપણને પ્રાપ્ત થાય છે તો ચા, કોફી અને કોકો, આ પ્રકારના પીણાની આપણે ખેતી કરીએ છીએ. વિગતે વિસ્તારે ચર્ચા આપણે હવે પછી કરીશું. ત્રીજા ભાગની અંદર આપણે એની વિગતે ચર્ચા કરીશું. પછી વાત કરીએ રોકડિયા પાકો કયા છે તો કપાસ, શેરડી, શણ, તમાકુ, રબર, આ બધા પાકો એ રોકડિયા પાકો છે. પછી આપણે ખાવામાં જેને ઉપયોગ કરીએ છીએ, ઔષધીય પાક અને મસાલા પાક, જે ખાવામાં ઉપયોગ કરીએ છીએ, ખાવા બનાવવા માટેનો જેનો આપણે ઉપયોગ કરીએ છીએ, તો કે કોઈ પણ ખાવાનો સ્વાદ બનાવવો હોય તો એના માટેને મસાલા ખાસ જરૂરી છે. તો જીરું, વરિયાળી, ઈસબગુલ, ધાણા, મેથી, અજમો, કાળા મરી, લસણ, આ બધા એ ઔષધીય મસાલા પાક છે. ઔષધીય શા માટે કહ્યું કે એની અંદર એ શરીરની રોગ પ્રતિકારક શક્તિમાં વધારો કરે છે, એટલે એને ઔષધીય મસાલા પાક કહેલા છે. અને સાથે સાથે ટેસ્ટ પણ આપણને, સ્વાદ પણ એનો બહુ સારો મળે છે, એટલે એને આપણે ઔષધીય મસાલા પાક તરીકે પણ ઓળખીએ છીએ. હવે કયા કયા પ્રકારના ફળો પ્રાપ્ત થાય છે તો કેરી, કેળા, ચીકુ, પપૈયા, દ્રાક્ષ, બોર, સફરજન, જામફળ વગેરે જેવા ફળો પણ આપણને ખેતીમાંથી પ્રાપ્ત થાય છે. પછી આપણે શાકભાજીની વાત કરીએ તો કે બટાકા, રીંગણ, ડુંગળી, ટામેટા, દૂધી, તુરિયા, ભીંડા, કોબીજ, ફ્લાવર, વિવિધ પ્રકારની ભાજી, એ પ્રકારના શાકભાજી પણ આપણે કૃષિ પેદાશો દ્વારા મેળવી શકીએ છીએ. એટલે કે ધાન્ય પાકો, કઠોળ, તેલીબિયા, પીણા, રોકડિયા પાકો, ઔષધીય મસાલા પાકો, ફળો, શાકભાજી વગેરે પ્રકારની ખેતી આપણે કૃષિ પેદાશો ભારતની અંદરથી મેળવવામાં આવે છે. તો વિદ્યાર્થી મિત્રો, ભાગ 2 ની અંદર આપણે આટલી વિગતો જોઈ. હવે ભાગ 3 ની અંદર આપણે કૃષિ પાકોની અંદર ધાન્ય પાકો વિશેની ચર્ચા કરીશું.